ગાઈસ આજનો બ્લોગ આપણે કર્યો છે ગઢડાથી ચાલુ છે પેટ્રોલ પંપે ચાલુ કર્યો. આજ આપણે જવાનું છે સામાન ભરવા નગરનો, એટલે બધા વિડીયોમાં બન્યા રહીજો અને હું તમને દેખાડું. આખો પેટ્રોલ પંપ છે જોવો બધા. આપણે પેટ્રોલ પંપે ઊભા છીએ, આઈસર આવે, આઈસરની વાટે છે. આઈસર એ કાંઈ આવતું નથી. આને તમે બધા ઓળખતા દઈશો. આને થોડાક દી પછી ખેડા જવાનું છે દોડવા, એટલે એ ભાઈ છે ને આવ્યા હતા દોડવા જવાનું છે, પણ એ છે ને પ્રેક્ટિસ તો કાંઈ કરતા નથી. હા રહ્યા છો અમારો રસ્તો, ગરડાનો રસ્તો છે આ. જો બધા આપણા હોટલ સામે ઊભા છે. બધા બન્યા રહેજો. હું તમને જર્મન ચેપર દેખાડવા જઈ રહ્યો. જર્મન ચેપર છે ને પૂછતો છે કાંઈ એને કાંઈ કામ ધંધો કાંઈ છે જ નહીં. જર્મન નકરો પૂછતો છે. તો જર્મન ચેપર કૂતરો. આપણે પેટ્રોલ પંપે આવી ગયા છે. કૂતરું આવ્યા હતું જો, અને કાંઈ કામ ધંધો છે જ નહીં, નકરું હું જ કરે. જોજો બધા છે ને પેટ્રોલ પંપ આગળ બગીચો છે, એમાં લાડવા વાયા છે. આ તો ડમ્બલ છે, જેને ઉસકવા હોય એને કોમેન્ટ કરજો બધા. આ ડમ્બલ કોણથી ઊંચું થઈ જશે. આર્મીમાં જતા હોય ને એનથી, હા આર્મીમાં જતા હોય ને આર્મીમાં એનથી ઊંચું થઈ જ જાય. અને જેને પોલીસની ઓલી ભરતી આવે ને એમાં પ્રેક્ટિસ કરી હોય ને એનથી તો થઈ જ જવું પડે, તો જ તેમ લાગો ને લાગો. જો કપા જાય છે, કપા ટેમ્પામાં, કપા જાય છે ટેમ્પામાં. ભાઈ ગરડાનો રોડ છે ભાઈ, એમાં કાંઈ ઘટે જ નહીં. હાઈવે 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 બોલે તો હાઈવે. વિડીયોમાં બધા બન્યા રહેજો. હવે આપણે ગરડાનું એડ દેખાડવાનું છે. ગરડાનું એડ અહીંયા કપાની ને એની હરાઈ થાય છે. કપા અને બકાલું બધું અહીંયા વેચાય, એટલે વિડીયોમાં બધા બન્યા રહેજો. અહીંયા આપણા ગામનો કપા બહુ આવ્યો છે. આપણે ધીમે ધીમે હાલ્યા જઈએ એડમાં. બધા કપાની હરાજીમાં આવ્યા છે. કપાનો ભાવ જોરદાર છે આજ. વિડીયોમાં બધા બન્યા રહીજો. કપા આવ્યો જોરદાર, નકરી આ ગાડીઓ જ પડી જુઓ. આઈન પર માંડવી ખોખાની હરાઈ આઈન પર થાય. આ આખું બધું ખોખાનું છે ગરડાના એડમાં. ખોખા આવી જશે જોરદાર. માંડવી આ આખુંમાં તો આ પિકઅપ ભરી છે આખી. ઓલા ભાઈ જે ઠેલવે છે જે આવ્યા જ છે. ખોખા ચાલુ છે ધીમે ધીમે એડમાં આવવાનું. બધા જોઈ શકો છો ઢગલો. આખી માંડવી જ છે. નવા ખોખા આવી ગયા છે જો. આ બધી માંડવી જ છે. આ બીજી થડી છે. આ કપાઈની પાછી થડી આવી ગઈ છે. આ બધા લાઈનમાં પડ્યા છે. આ બધા લાઈન પ્રમાણે વારો આવે અમારા એડમાં. ગરડાનું એડ એવું છે, લાઈનમાં વારો આવે બધામાં. વહેલા આવે અમુકના તો કાલના ટેમ્પા અહીંયા પડ્યા હોય. ટેમ્પા અને ટ્રેક્ટર વારો આવે એમ બધાને જવાનું. પણ કપાનો ભાવ સારો છે. ફૂલે આમ લઈને આવતા રહ્યો. હા ફૂલે આમ લઈને આવ્યા છે. તમે બધા જોઈ શકો છો નકરો કપાસ છે એડમાં. નીકળીશું બહાર ધીમે ધીમે. બહાર આપણે ચાલી જવાનું છે. હવે ગાડી ત્યાં અંદર લાયા ન હોય આપણે
એટલે હાલીને જવું પડે. થાકી જાય પણ શું કરવું, વિડીયોને લીધે આ બધું કરવું પડે છે. હવે આપણે જવાનું છે દેડી આપણે જવાનું છે સામાન ભરવા. એટલે વિડીયોમાં બધા બન્યા રહીજો. ઊભું જ નથી રહેવાનું, પણ ના આવે બાકાજી કી બોલાવી દેવાની છે સામાનની. કાયમ ઘા બધો ભરી સીધા ઉગાવી. વિડીયોમાં બધા બન્યા રહીજો. આ બકાલું ભરાઈ ગયું છે અહીંથી ડાયરેક્ટ. આ બકાલું એમના ખરીદી દીધેલું છે, એટલે હેડમાંથી સીધું ટેકડી ભરીને વેસવા જાય છે. જો હવે આપણે ધીમે ધીમે બહાર જઈ રહ્યા છીએ અને ગેટ આવી ગયો છે. આયસરમાં આપણે જવાનું છે. આયસરમાં તો બધા ધીમે ધીમે જાય છે, એટલે વિડીયોમાં બધા બને રહી અને હું ચડવાનું આયસરમાં. આપણે વાંહે ચડવાનું, આગળ આપણે કાંઈ હમાવી નહીં, આપણે સેવી ગઠ્ઠા જેવા આપણે કાંઈ હમાવી નહીં, એટલે આપણે વાંહે જ જવાનું હોય. વાંહે જવાનું. આ તો કાળો ની સડે છે. આ રવિ સડ્યો છે. હવે અમિતે સડે છે અને હવે હું જાઉં છું. મોક્ષ મંદિર છે. આ મોક્ષ મંદિર આપણે દેરડી ગામે પહોંચી ગયા છે. આ દેરડી ગામનો ગેટ છે. આ દેરડી ગામનો ગેટ છે. ના બાળકો બધા બેઠા છે. આ જાનભાઈનું દેરડી છે. અહીંયાનો ગેટ છે, જોઈ શકો છો તમે બધા. અને ગેટની સામે જ છે, આ સામે ગેટ છે, એની સામે જ આ દુકાન છે. અહીંથી આ દુકાને ચકલી માટે માળા ને એવું મળે છે. આ આખું જોઈ શકો છો તમે બધા. આ બધું ખુદનું મેન્યુફેક્ચરિંગ છે આ ભાઈનું. અને આ માળા ને એવું તમે બધા જોઈ શકો છો. માળા ને ચકલી માટે માળા છે, કુંડા છે, તમે બધું જોઈ શકો છો. પાણીનો પરબ છે, તમે બધું જોઈ શકો છો. આ બધું ચકલા માટે છે. આ બધું ચકલી, બધા ચકલી ઘર જેને લેવું હોય એને મળે છે. અને આ ભાઈનું ખુદનું મેન્યુફેક્ચરિંગ છે. અને ત્યાં એની પડખે અહીંયા એ ભાઈ બધું બનાવે છે. બધું મેન્યુફેક્ચરિંગ છે અહીંયા. આ બધું ઘરનું જ બધું છે અહીંયા. આ બધું ઘરનું જ છે, અહીંયા જ બધું બનાવે છે. આ માળા ને બધું અહીંયા જ બને છે. કટિંગ કામ જોઈએ, ભાઈ કટિંગ કામ કરે છે, તમે બધા જોઈ શકો છો. માળા બધા જોરદાર છે. માળા તમે બધા જોઈ શકો છો. માળા બધા એક નંબર છે. જે કોઈ ભાઈઓ તથા બહેનોને માળા ને એવું લેવું હોય, દેરડી ગામે પધારે. જોઈ શકો છો તમે બધું. આ બધા ચકલાના ઘરો હું તમને દેખાડું. ચકલા પાણી પીવા માટે અને એનું બધું દેખાડું તમને. તમે બધા જોઈ શકો છો. આખું ચકલીઓ માટે છે આ માળા ને એવું. આ બધું લાકડાનું બનાવેલું છે, ટ્રેક્ટર ને એવું. ને આખું મેન્યુફેક્ચરિંગ ખુદનું છે આ ભાઈનું. તમે જોઈ શકો છો. એટલામાં નકરી દુકાનો જ છે, માળા ને એની દુકાનો છે. જોઈ શકો તમે બધા. આ બધા ચકલીઓ માટે માળા છે, તમે આ બધું જોઈ શકો છો. એટલામાં નકરી એની દુકાનો છે. સામે એની દુકાન છે. આ બધી આ બધું ખુદનું મેન્યુફેક્ચરિંગ છે. આ બધા હાથે માળા ને એવું બનાવીને વેચે છે. એટલે તમે બધા આ ભાઈઓને સપોર્ટ કરો અને જાગૃત થાઓ. ચકલી બચાવો, પક્ષી બચાવો. ને આ બધી ચકલીઓ માટે ચણવાની ટ્રેયું છે ને આ ટ્રેક્ટરને એવું બધું બનાવે છે. અમે ધીમે ધીમે ચાલીને જઈએ છીએ. કટારા છે અમારું આશા ભેજ દીધું. અમે સામાન બધો ભેજ દીધો છે. સામાન દેખાડીએ રોડે ચડે ને પછી
અમિત બોલે તો અમિત આમ કે આમ લાઈક કરો એમ કે લાઈક કરો બધાય લાઈક કરો આજ તમે કોઈ જોયું નહીં હોય કોઈ નહીં જોયું ને તો બસ આપણે ઉગમેડી પહોંચી ગયા છીએ અને આપણે સામાન લઈ લઈએ પાછા સામાન લઈ લઈએ આપણે સામાન ઉતારવાનો છે ઘરે ઘરે એટલે આ આપણા ઘરની પડખે જે ઘર છે એટલે આપણે સામાન ઉતારવાનો છે જોઈ શકો છો તમે એને એટલા જણા ગયા હતા સામાન લેવા હાલો આવે છે આ વરાજો છે આ ભાઈ વરાજા છે એમનો આપણે સામાન ભરવા ગયા હતા અને આ પક્કો આવી ગયો છે પક્કો આવી ગયો આ ભાઈ છે ને કામ સોર છે ઓલા ભાઈ પાછા ઘર તરફ ચાલીએ છીએ તમે બધા બનાવી જો વિડીયોમાં હું તમને ફરતી એક ઘર દેખાડું છું જોઈ શકો છો તમે આ ખુદનું મેન્યુફેક્ચરિંગ છે આખું આ ભાઈ હાથે બનાવે છે બધી વસ્તુ ઘરની તમે બધા જોઈ શકો છો અને હવે આપણે જઈએ છીએ ઘર તરફ ચાલ્યા જઈએ અમિત છે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં અને આજનો વિડીયો એટલો